સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ આમાં ડીસીપી ભાવેશ રોजियाના नेतृत्वમાં पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ तरफ थी एवी अपने एक बातमी मળી હતી कि एक गैंग जो छेल्ला घड़ा समय थी અહીંયા एक्टिव થઈ છે जो બહારથી આવીને जो मध्य प्रदेश અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ. તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણને સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર બે લોકો એક હુન્ડાઈ વરના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જો બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાય જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળે, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ 40 જેટલા કાર્ટ્રીજો આપણને મળ્યા જોઈએ અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી. તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મહિધરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો 5-6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગેરે લઈને જાય છે. તો આ લોકોનો પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાયા છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા. 8 જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય. આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી. તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના. તો જો 6 આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલ્મેડા કરીને જો છે મેન એના લીડર જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટકા, બોમ્બે, મહારાષ્ટ્ર બધી જગ્યાએ છે, 14 ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન, ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કરીને છે જેના 42 વર્ષ ઉંમર છે. આ એક્સ આર્મી મેન છે. એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા. ત્યાં બી 20 કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં હતા. આ જેલમાં જો અલ્મેડા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે. તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જો અને એક ચોથા આરોપી છે રઈસ ખાન, આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપને આગળ મેં બતાવીએ છીએ.